અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું છે જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2003 સુધીમાં, એટલે કે 11 મહિનામાં થયેલ આ 36મું અંગદાન છે. 175માં અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતીશભાઈ ચૌહાણને બ્લડ પ્રેશરની બીમારીને કારણે મગજની નસ ફાટી જતા બ્રેન હેમરેજ થયું છે અને તારીખ 27/11/2024 ના રોજ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર દરમિયાન તારીખ 30/11/2024 ના રોજ ડોક્ટરે સતીશભાઈ ચૌહાણને બ્રેન ડેડ જાહેર કર્યા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સતીશભાઈ ચૌહાણના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેન્ડેડ અવસ્થા વિશે વિગતે જણાવતા સમજણ આપ્યા અને બ્રેન્ડેડ થયેલ દર્દીને મેડિકલ વિજ્ઞાનની ભાષામાં મૃત્યુ પામેલું જોઈ એવી પરિસ્થિતિમાં સતીશભાઈ ફરીથી બેઠા થઈ શકે તેમ ન હતું. સતીશભાઈના અંગોનું દાન વિશે તેમણે પરિવારને સમજાવવામાં આવ્યા હતા. સતીશભાઈના માતા પિતા બે માસૂમ બાળકોની માતા તેવા તેમના પત્ની તેમજ અન્ય સગા હાજર વહાલા માટે અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પણ ખૂબ જ અઘરું હતું. ત્યાં ડોક્ટરોએ સમજાવ્યા પ્રમાણે અંગદાનનો નિર્ણય લેવો તે લગભગ અશક્ય હતું. સિવિલના ડોક્ટરોની સમજાવટકુને અને ધીરજપૂર્વકની સારવારના કારણે આખરે બ્રેન ડેડ થયાના 4 દિવસ પછી સતીશભાઈના પરિવારજનોએ ભગવાનને ગમ્યું તે ખરું માની તેમાંની હકીકતનો સ્વીકાર કર્યો અને બીજા કોઈ માસૂમના માથેથી પિતાની છત્રછાયા ન છીનવાય તેવા ઉમદા હેતુથી સતીશભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 568 અંગોનું દાન મળેલ છે, જેના થકી 550 વ્યક્તિઓને જીવનદાન મળ્યું અને દાનમાં મળેલ 2 કિડની તેમજ એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 316 કિડની, લીવર 152 પર હૃદય 316 કિડની, લીવર 152 પર હૃદય 30, ફેફસા 30, 10 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 5 સ્કિન અને 116 આંખોનું દાન મળ્યું છે.